શિફ્ટ ઉડીને પાર્ક કરી દીધી ભાઈ. પાણી દુનિયાનું મઠે પગી ગયા છે ને ભાઈ. આંબો છે જોરદાર કેવડો. આનું હેન્ડલ ક્યાં ગયું? ઓય ન્યા હેન્ડલ નો આવે. હાલો ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયો ની અંદર. સવારના વાગી ગયા છે 8:30. બાયની શેટીમાં હોતા છે માડી સ્પેશિયલ. તો કાંઈક ને કાંઈક દુખતું હોય અને એને કાંઈક ને કાંઈક થતું હોય. બેનબા પોતા મારે છે ભાઈ. બેનબા આમથી આમ પોતા મારે છે. અને આપણે જવું છે પટીના નહીં પલટીના લઈને બારગામ. ક્યાં જવું એલા ભાઈ? બારગામ નથી જવું, થોડું ઘણું કામ છે ને અત્યારના પોરમાં, એટલે તમારો ભાઈ વહેલો ઉઠો, બાકી ઉઠે નહીં કોઈ દી. એટલે પલટીના લઈને જવું છે કામમાં. અત્યારે આવી ગયા છે ભાઈ કિશનભાઈ પાસે અને જવું છે હવે સીધું મઢે. ક્યાં જવું છે લા? માતાજી મઢે જવું છે. ઉડે તો આ નહીં તો બાવળિયા ગાવાળા. કાલ રાતે ક્યાં ગા કરી હતી પલટીના? શિફ્ટ ઉડીને પાર્ક કરી દીધી ભાઈ અને પહોંચી ગયા છે અહીંયા મઢે. અને આ લોકેશન છે જોરદાર. તમને ત્યાં જઈને લોકેશન બતાવું. આમ જોવો તમે ખાલી નદીમાં પાણી એટલું એવું તળાવમાં. આમ જોવો તમે ખાલી પાણી દુનિયાનું. બધું પાણી ક્યાંથી આવ્યું છે કિશન? ડેમ છે. પાણી છે સારું. આમાં પડવું તારે નાવું છે? નાવું હોય તારે હાલો વિશાલભાઈ ઉનાવા. ઉડે તો આ નહીં તો બાવળિયામ ગા. લ્યો હામાં મિની વ્લોગ ચાલુ કર્યો કહું તમે? હામો કેમેરો ખોઈલો એને તો. પણ મઢે પગી ગયા છે ને ભાઈ. આંબો છે જોરદાર કેવડો મોટો આંબો છે. જોવો તમે ખાલી અહીંનું લોકેશન વ્યૂ ની વાત કરું ને તો ભાઈ વ્યૂ તો છે અહીંનો જોરદાર. આમ મજા આવે રાખે. અહીંયા બેહવાની આમ એકદમ મોજ આવે રાખે. બેઠા રહ્યો કારણ કે 24 કલાક આમ તો ચારે બધું પાણી છે. અને એમાં વરસાદની સિઝનમાં અહીંયા રહ્યા હોય ને એટલે મજા જ આવે રાખે. આમ અંદર જાય તમને અને દર્શન કરાવું. હાલો અહીંયા ફોટા બોટા પાડી લીધા છે અમે અને હવે હટકીએ છીએ ઘર બાજુ. ઘરે જવું? હાલો હટકો હાકો હો કરો. હા આવી ગયા છીએ ભાઈ પાછાની શિફ્ટ અહીંયા પાર્ક થાય છે. અને હવે મારે જોડીને જવું છું રોડે પટ્ટીના. આગળ પદડુક કરતી ઉપાડવાની. વરસાદ આવી ગયો લાગે કુંડલામાં. હું શિફ્ટ ને પાર્ક કરી દે. કાચ બંધ કરી દેજો. હાલો બસ મઢેથી આવી ગયા છે ને આ ભાઈનું ડ્રેસિંગ કરેવું વિચારે. કેવું છું ડ્રેસિંગ? સારું છું. સારું કોણ કરી દીધું? આ ગોરે કોઈ શોખીન વયું લે. આમાં વ્લોગ ચાલુ થઈ ગયો. તું હું કામ આવ્યો? તારે ક્યાં કરવું? કર્યું તા દાઢી આવી ગઈ ડ્રેસિંગ કર્યું. અહીંયા આખી રાત રોકાણા હતા. મજા આવી હતી કે? એસી વાળા રૂમમાં બાટી બોલાવી હતી રાતે. કોઈ આવ્યું નહીં. 6 વાગે ઉઠી જવાનું. ઉઠા હું 10 વાગે ઉઠા ઠેઠ. ઘરે આવી ગયો છું. વાગી ગયા છે 2 અને હું પપ્પા જમવા બેહી ગયા. ટીંડોરા બટેકાનું શાક છે, રોટલી છે, અરે હુખડી છે. કાલ મમ્મીએ કરી હતી ને હુખડી છે. અને પપ્પાએ ભાઈ થાળી ભરી લીધી છે. ખાવા મળો. ખાવાનું હોય ને. તમે બોલતા નથી ને ખાવા ટાણે? હજી ક્યાં ખાધું? ખાવું તો જો મને ઘણી મન થાય ભૂખી પણ આ ડાયટ. હા રે પણ ખાઈ લે. ખાઈ લ્યો ડબ્બો આલ્યો. રે મજા આવે મજા. વજી એમ ચટણી નહીં ખાય. હું કામ નથી ખાતા? દાળ દુખે એટલે. હા નવીન ડાયટ દુખે ન ખાવાનું. હું તો આમ કરીને આમ છે ને બેઠકું મેક દઉં. 6 વાગી જશે અને આપણો મિત્ર કહાન આવી ગયો. સબારો દેખાય અહીંયા. જો ડોકા કાઢે છે. એને કઈક કામ છે ને તો એ કે જનતા બાગે જવું તો હું લેવા જવું રામ જાણે. હવે કેવો રાજી થઈ ગયો. તો કપડાં પહેરીને તૈયાર થઈને આવ્યો છે. એને જનતા બાગે જવું. હું લેવા જવું મને ખબર નથી. હું એની હારે જાઉં ખાલી. બીજું કઈ ન સમજતા હોય. મારે ખાલી એની હારે જવું છે. એને કઈક કામકાજ છે. અહીંયા કામકાજ પતાવતા હોય પછી આપણે રખડીશું. ભૂંગળા ભેળવીને ખાઈ બોલો. નહીં જ નવા ખ્યાલ કરે છે પાછા આ બધા. અને આ જો કેવલ અહીંયા ફોનમાં કઈ સરખું કરે છે. આમ જો ભૂંગળા બટેકા વિમળનો માવો ખાય છે એકલો. એકલાને જ ખાવાનું છે તારે? કોઈ નથી દેવાનો? લોહી બળે ને માવાથી? ચાલુ છે માવો ખાઈ તો લોહી બળે. ન દો તો આ બધા તો પણ પાડે આવ્યા. આમ જો તો બબલા કરે છે. ખાધા ખાઈ જ કરે છે. ઘરેથી ખાઈને આવતા હોય તો
જોઈ લે આમ જોઈ લે આ બધું શું છે શું કઈ લઈ લે જોઈ લે દેખામાં તો હાલો, કરી તો લ્યો ઈ કેવું કરે છે આમ હાલે જો ખડી દો હાલે બોલો જુબા કેસરી વિમલ ડોન કાચબો નવી ફિલ્મ આવશે ઘડીક કમો આવડો આ કોકાને વાત કરે છે લે લે આનું હેન્ડલ કેમ ગયું ઓય ન્યા હેન્ડલ નો આવે તું પેલા તું ક્યાં જાણ છે તારું આમ ન હોય મજા આવે ને ઘરે આવી જશે ભાઈ અને મમ્મીએ મસ્ત મજાના આજે ભજીયા બનાવી નાખ્યા છે આમ જોવો અને અંદર હજી બનાવે છે મમ્મી હેના ભજીયા કર્યા છે મળી બટેકાવડા મેથીના ગોટા હા પછી ડુંગળીયા આખા મરચા હા પછી ચટણી અને તો આ ચટણી. ચટણી છે રાજસ્થાનની પ્રખ્યાત લાલ છટક આ બેન નું જાન છે ને પ્રોપર ખાવામાં છે આમ જો ઉપરથી નીચે મમ્મી અંદર બનાવે છે રેસીપી જરીક પૂછીએ મમ્મી ઢોકળા હું આ ભજીયા કઈ રીતે બનાવવાના હું નાખવાનું ચણા લોટ મેથી સોડા મરચા લીંબુ બધું નાખવાનું લીંબુ લીંબુ આ રાજસ્થાની ભાષા તમારે ખાવું હોય તો વહી આવજો ભાઈઓ બેનો ભજીયા બને છે ઉઈડું તેલ અડી ઉઈડું તેલ ભાઈ આમ બને ભજીયા તો ખાઓ ભજીયા ને કરો કજિયા ભાઈઓ ખાઓ ભજીયા ને કરો કજિયા બધા ખાય છે હવે આપણે ખાવા બેહી જાય સાહેબ સંભી દઈ આજો સાહેબ વાઈટ કાશે તમે સાઈઝ લેવા હવે આપણે છે ને ભજીયા ખાવા બેહી જાય ને પછી ભજીયા ખાઈને કજિયા કરવાના મરસાનું ભજીયું શેક કરી દે ટેસ્ટિંગ કરી ભરીને બનાવ્યું છે. સડની ડૂબાડીએ પછી ખાઈએ ધુવાળા નીકળી ગયા તીખું આવે ભાઈ મમ્મી મરસાનું તો આટલું બધું તીખું છે બહુ તીખું તો ખાશે ને આપણે ખાઈ. તીખી પડતા જેવી ખાઈ મલ્ડોન આવી ગયો છે ઇટ્સ ટાઈમ ટુ રખડિંગ સર રોડે આવ્યા છે ને કેવલ અહીંયા ઊભો છે એની અણી કાઢીએ આપણે લાઈટ બંધ કરી બિલ બિલ ઘરે પગી ગયા છે ભાઈ વાગી ગયા છે આમ જો 11 ને 6 ને મારા મેહુલ નો ફોન આવ્યો ને એટલે હવે પલટીને આને લઈને જવું છે આપણે બહાર થોડો ઘણો નાસ્તો કરવા તો હવે એની પાસે જઈએ અને ત્યાંથી નીકળીએ ફાઇનલી પગી ગયા છે હું મેહુલ અને આ રામભાઈ હું સડો વીરો પણ સડા રામભાઈ ગીરે પહેરવાની વસ્તુ છે યાર હા વડાપાઉં છે દાબેલી છે હું કહું અને કુંભણિયા કર નાખ ઊંભણિયા તો છે જ તો બીજું કાઈ ન ખાવ બીજું એમ ઈ તો બનશે કરવામાં આવશે તો વડાપાઉં ખાઈ નાખી હા તો વડાપાઉં ખાઈ નાખીએ એક હું રહ્યો છું હું હવે છે ને ભાઈ ઘરે ભજીયા કાન કજિયા કર્યા હતા અહીંયા ભજીયા કાન કુંભળિયા કજિયા કરવાના છે કા કજિયા કરવાના ભજીયા તું હાથ બાત આડા નાખ ને હા પછી વિરોધ થઈ જાય ક્રિએટર આમાં હોય બધા યુ જો ભાઈ હારું બોલો હારું કાઈક પૈસા બહુ સાપા છે અને કોન્ટેન્ટ ક્રિએટર છે એટલે મારા ખ્યાલ પ્રમાણે 2-3 કંપની એવી છે એની વારે કોન્ટેક્ટ કરીને પૈસા સાપા પણ હવે નથી સાપા જ નથી હવે કંપની ના પાડી દઈ પૈસે તો દેખ તારે ખોટી વાતો નહીં કરવાની માતા એ સુખી રાખે તમને બરોબર મેહુલ દાદા હા એ પણ દેખાડ દે રામ કોઈને બધા 16 છે હમણાં દીધો છે હા, હમણાં. બધું દેખાડ કઈ કંપની છે આઈફોન એટલે બોલી ગયો નથિંગ લાયો દેખાડી દઉં આ છે નથિંગ નો 16 પ્રો મેક્સ મારી પાસે તો જૂનો માણસ નાનો માણસ આ છે ગેમિંગ નો ફોન ભાઈ ઇન્ફિનિક્સ GT 20 Pro Max Ultra ફાઇનલી ભાઈ વડાપાઉં બાકાજી કી વાળા થઈ જશે તૈયાર મેહુલ પહોંચી બાકાજી કી કરે છે
બચ્ચો ટ્રેન્ડિંગ માં છે અત્યારે કા મેં આમ જોતો આની હાઈટ તો આમ તો 1.5 ફૂટ ગયો છે 1.5 ફૂટ ના કેટલા 7 ફૂટ છે ને 6.5 ફૂટ ગયો વડાપાઉં ખાઈ નાખ્યા અને પાછા કુંભણિયા આવી ગયા છે ભાઈ આમ રાખ્યું એ બધું બાકી આમાં બાકાજી કે બોલી તા એડિટિંગમાં મને સડે આળા હું કઈ કાપુ બાપુ નહીં હું સડાઈ દેવો વાળો માણસ છું. ખાલી આમાં હું મારું જ્યાં ઓલું થતું બસ કટકો થઈ ગયો. નો થાય હાલો ભાઈ હવે કુંભણિયા ખાઈને જ છે કેમ છે રામભાઈ હારા છે એક નંબર છે મિની બ્લોગ ચાલુ કરજો આપણે કરો ને તમારો ચેનલ નું નામ શું છે મારું નામ છે પૃથ્વી જોડેજા છે મારું નામ અને ઇન્સ્ટા મેં કહો છો ને ઇન્સ્ટામાં જ મૂકું છું અત્યારે ભાઈને સપોર્ટ કરજો ભાઈ ઇન્સ્ટાની લિંક ડિસ્ક્રિપ્શન માં આપી દઉં મારે વ્યૂ નથી છાપા આવે છે અગોરી ગેમિંગ હા લાઈવ સ્ટ્રીમ હા એમ કરીને જો અહીંયા પ્રમોશન કરવા માટે આય છે કેમેરો ખુલ્લો હોય ને પાછા કે મારે વ્યૂ નથી સાપા પ્રમોશન નથી તો આય તે કરી લીધું એલા ભાઈ તે પ્રમોશન મારી ચેનલ છે આ ક્યાં કરવાની હતી પણ એલા યાર આગળ ગામ આવ્યું આ આડા ગા મારે પાછું ધીમે ધીમે કહેતો હતા કે મારે નથી કરવું ને પછી પાછો કરી હોત નાખે હારવાર પ્રમોશન હારવાર કે મારે ભાઈ હવે છે નાસ્તો પાણી કરીને જાય છે પલટીના લઈને કરી આનથી પલટીના નહોતી ઉપડતી કા રામભાઈ હું જાઉં ખીચડ ખાય હાલો મહેતા રોટ નો થાય કોઈ દી અરે ખબર બાકાજી કી બોલી રહી પોચી બાકાજી કી બચ્ચો વાગી ગયા છે ભાઈ ફિક્સ 12:30 અને હું આવી ગયો છું ભાઈ ઘરે બહારથી આવ્યા ને મોડું હું કામ થઈ ગયું ખબર કેમ કે અહીંયા નાસ્તો કર્યો ને પછી તે થોડું ઘણું પલટીના ઓલું બ્રેકનું મેં તમને કીધું ને વાંધો આવી ગયો એટલે કાલ તો ફાઇનલ પલટીના પપ્પા કાલ બહાર ગામ જવાના છે લઈને આવે ને એટલે સર્વિસમાં મૂકવા જ આવી જ જોઈએ નહીં કરતા પછી બગડી જાય લાગે છે એવું તો ભાઈ બ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો અને હું તમને મળ્યો એક આવા જ નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય